વડિયામાં મોહરમ નિમિત્તે હિન્દુ મુસ્લિમની એકતાના દર્શન થયા। બ્રહ્મ સમાજ યુવાનો દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું। વડિયા શહેરમાં મોહરમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ યુવાનો દ્વારા છેલ્લા 1 મહિનાથી તાજિયાની તૈયારીઓ કરવામાં આવી હતી અને શનિવારે જલદીજેસ તાજિયા પડવામાં આવ્યા હતા। આજ રોજ વડિયા મુસ્લિમ સમાજના મોહરમના તહેવાર નિમિત્તે ગાંધી ચોકે ખાતે વિશાલભાઈ જોશી અને રજનીભાઈ તેરૈયા અહીં એક અમારું ગાંધી ચોક યુવા મંડળનું ગ્રુપ જ છે। એ બધાએ મોહરમના જે તાજિયા ગામમાં ફરે છે, ગામમાં ગાંધી ચોક ખાતે આવે ત્યારે તેમને પ્રસાદીની રૂપે નાણીનું આયોજન કરી અને એકતાનું પર્વનું દર્શન કરાવે છે। આવો જ અમે હરેક તહેવારમાં ખાયતા માયતા હોય, રામનવમી હોય અથવા તો કોઈ પણ ઈદ હોય તો મોહરમ હોય, અમે આવી જ રીતે વડિયામાં એકતાથી ઉજવી છે। રવિવારે વડિયા શહેરમાં તાજિયા ગાયત્રી ચોક મસ્જિદ ખાતેથી નીકળ્યા, જ્યાં શહેરના ગાંધી ચોક, રામજી મંદિર, હિન્દુ બ્રહ્મ સમાજના યુવાનો રજની તરૈયા અને વિશાલ જોશી દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમ જોઈએ તો વડિયા શહેરમાં હર એક તહેવાર હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા હળીમળીને ઉજવવામાં આવે છે। જો કે વડિયા શહેર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક માનવામાં આવે છે। શહેરના મુખ્ય બજારોમાં તાજિયા ફેરવીને રાત્રિના 3 દરવાજા ખાતે તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। આજ રોજ મોહરમ નિમિત્તે અમે મારા ભાઈ રજનીભાઈ તેરૈયા તથા વિશાલભાઈ જોશી તરફથી આઈસ્ક્રીમનું વિતરણ કર્યું છે। અહેવાલ રાજુ કારિયા, લોકાર્પણ।